નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। એક તરફ દેશમાં વૃક્ષારોપણ માટે મોટા પાયે અભિયાન ચાલી રહ્યું છે, તો બીજી તરફ ગેરકાયદેસર રીતે લીલા વૃક્ષોના કપાણાના બનાવો ચિંતાજનક સ્થિતિ ઊભી કરી રહ્યા છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ એક પેડ માં કે નામ અને સ્વચ્છતા જેવા અભિયાનો દ્વારા પર્યાવરણ બચાવવાનો મજબૂત સંદેશ આપવામાં આવી રહ્યો છે। લોકોમાં વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતિ વધારવા સતત પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ પાદરા તાલુકાના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર માફિયાઓ દ્વારા લીલા વૃક્ષોના કપાણાના આક્ષેપો સામે આવી રહ્યા છે, જે આ તમામ પ્રયાસો પર પાણી ફેરવતા હોય તેવું લાગી રહ્યું છે। એક તરફ સરકાર વૃક્ષો વાવવા પ્રોત્સાહન આપી રહી છે, તો બીજી તરફ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સમયસર અને કડક કાર્યવાહી ન થાય તો પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચી શકે છે। હવે પ્રશ્ન એ છે કે શું સ્થાનિક તંત્ર આ મુદ્દાને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરશે કે નહીં અને આવા માફિયાઓ સામે કડક પગલાં ભરાવશે કે નહીં। પાદરા તાલુકાના વડુ, સાંઢા, ચોકારી, પિલોદરા સહિતના અનેક વિસ્તારોમાં આ મુદ્દે લોકોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે।